हेलो गाइस, हम अपने स्क्वाड के साथ आ गए आज बीआर रैंक मैच खेलने के लिए। हमारे साथ राजदीप सिंह और अक्षय सिंह, और हमने चालू किया बीआर रैंक मैच आज। और सारे लोग हम गेम में आए और सीधा आर्सेनल में आ गए हैं। ये आर्सेनल जो लूट मिलती है वहाँ हम आए। यहाँ से उठाकर सीधा रण में फेंक दिया, खाड़ा खोदा वाली जगह में। अमे हवे थोड़ा गुजराती में चालू कर दीए। अमे रण में आई गया था, पछी अमे गया विमान में। विमान में अमारे अक्षय सिंह पास उतारवानुं हतुं, એટલે એમને જગ્યા નક્કી કરી। ખટુલી સ્ટીવા કંઈક આવું નામ છે, અમને આવડતું ઓછું છે હવે। જેમ જેમ નજીક આવતા અમે અક્ષય સિંહ ઉતારવાની તૈયારી કરી રહ્યા I'll હતા। reclaim what was taken from our people. જેમ જેમ અમે આગળ વધી રહ્યા હતા એટલે અમારે આનંદ સિંહ થોડા અમારે છૂટા પડે ને બીજી જગ્યાએ જતા રહેશે હવે, કેમ કે બીજી લૂંટ લઈ લે, અમને ટીમ કોઈ વાઇપ આઉટ કરી નાખે તો એમ આપી શકે। ઉતરતા જતા મારા જોડે હેલિકોપ્ટર હતું ને બીજા બધા છત્રી લઈને આવ્યા હતા। અને ઉતર્યા જેવા ઘર પાણ ઉતર્યા એવા જીધા અંદર ગયા ત્યાં તો મને ડ્રોન મળ્યો, પછી મને મળી બંદૂક કિંગફિશર। એટલામાં તો અક્ષય સિંહ આવી ગયા લૂંટવા। ત્યાં તો મારે જવું પડ્યું બીજા રૂમમાં। જ્યાં અંદર ગયો ત્યાં મને થોમ્સન મળી ગઈ। थॉमसन पास वीएसएस मळी, वीएसएस लई लीधी मैं, किंगफिशर ने छोड़ी मूकी। एटली वार में बारे झगड़ो थई गयो तो राजदीप सिंह ने अने कोई बीजा बंदाने एटली राजदीप सिंह ए बंदाने काढी दीधो और मैंने पूरो कर दीधो सारो। तो बीजी बाजू अक्षय सिंह पण लड़ता आवा बीजा बंदाने, और सामे एक बंदो चोरी लेशे हवे। मारो किल चोरी लीधो, MP14 में एटली वार में राजीव सिंह ने कोके नॉक करी दीधा। राजीव सिंह उड़ीने त्यां गया, बंने पाड़ी दीधो ने राजीव सिंह ने मैं रिवाइव आपी दीधो। पछी अमे बंने जने मेडिकल भरी लीधी। अक्षय सिंह गया पेला मशीन में, वेल्डिंग मशीन में। अक्षय सिंह अमे लूंट कर्या हता, अमे जता हता बीजा रूम में लूंटवा आवे। एटली वार अक्षय सिंह में वेल्डिंग मशीन में जईने हिट लिस्ट मारी दीधी एक बंदाने। अक्षय सिंह थई गया था एनी पाछा मारवा बदले। तो अमने पण कीधुं तमे पण फटाफट आवी जाओ पाछा, अने लॉन्चर पेड पड्युं छे धाबा उपर, त्यांथी आओ फटाफट बधा, एने आपणे कूटी नाखीए जईने। तो राजदीप सिंह पण त्यां ज पहोंची गया, आनंद सिंह त्यां पहोंची गया था। हवे राजदीप सिंह धाबा पर चढ़वानी तैयारी में था, पण मैं पण पहोंची गयो અને મારા હાથમાં કોકે ધોકો આપી દીધો તો લાઇટિંગ વાળો। મેં આ ટાયર ઉપર કૂદકો મારીને મેં પણ ધાબા ઉપર ગયા અને લોન્ચર પેડથી ત્યાં સીધો હુમલો કરવા હું પણ પહોંચી ગયો। મેં એટલી વાર ગાડી લઈને નાસ્તો હતો એટલી વાર તો અક્ષય સિંહ એને ઊંધો કરી દીધો, તેની પેટી બનાવી નાખી। પછી અમે ગયા આ મોટા ઘરમાં લૂંટવા બદલે જશું બધા। એટલામાં હું લૂંટ કરતો હતો તો મને આર્સેનલની ચાવી મળી હતી। તો મેં બધાને કીધું ચલો આર્સેનલની ચાવી છે મારા જોડે, તો આપણે આર્સેનલ લૂંટવા જઈએ। બધા કહેશે ચાલો। तो एटली वार थोड़ी कर्म पण लूंट कर लीए वधारे। अमने टोकन मळी गया 500। हवे हूँ ने अक्षय सिंह निकली जईए आर्सेनल बाजू। त्यां जता था चालता चालता अक्षय सिंह के आपणे लॉन्चर पेडथी ज जवुं छे, त्यां चालवा कोण जाए, पग दुखवा आवे छे के, एटले अमे आर्सेनल जोड़े जवा माटे लॉन्चर पेडनो उपयोग करशुं वडे। लॉन्चर पेड पड़ी तो बाजू डाबी बाजू साइड, हूँ तो सीधो सीधो आर्सेनल सामे जतो हतो और अक्षय सिंह के तमे आ बाजू आवी गयो, लॉन्चर छे अहींया। तो अमे बे जणाए बच गया और राजदीप सिंह पण पाछळ पाछळ आवी गया। आनंद सिंह तो अलग ज रहता था बधाथी।
અક્ષયસિંહ જેવા ઉપર ચડ્યા એમ આ બાજુ રોકેટ લોન્ચર રમાયું, એ ગયા, હું ગયો, આનંદસિંહ પણ આવી. મેં જોયું કે આનંદસિંહ આવે એટલે ખોલીએ, પણ આનંદસિંહ તો બહુ દૂર હતા એટલે મેં ખોલી દીધું. જેવું ખોલ્યું એવું આક્રમણ કરી દીધું. બે જણે બધું સામાન સાફ કરી નાખ્યો, મારા બદલે કોઈ રાખ્યું નહીં. એટલે મને તો ભિખારી કરી નાખ્યો ને એને. ચાવી મારી ખિસ્સામાં લઈ ગયા બીજા. કંઈ વાંધો નથી. પછી ગ્રોજા કોઈક મૂકી ગયું, મેં કીધું ગ્રોજા લઈ લઈએ આપણે. એ બધા મોટા પ્લેયરો, આપણે યાર થોડું ઓછું ફાવે એટલે આપણે નાનો સામાન રાખીએ. એટલી વાર તો અક્ષયસિંહ રિમોટ મારતા હતા, આમાં વાયરો આવે એવું. અને પછી બીના શક્તિ અમે આગળ હેડતો જ તો હું, પણ અક્ષયસિંહ વડે પાછળ થાય કે કોઈક રિવાઈવ થાય છે, એમને એવા સમાચાર અમને પહોંચાડ્યા. અમે જતા હતા બીમા શક્તિ બાજુ, મોનરા રાજદીપસિંહ આગળ હતા. અક્ષયસિંહે એમને પાછા બોલાયા કે પાછળ કોઈક જોનમાં રિવાઈવ કરે છે 3 બંદાને, કે બધા પાછા આવી જાઓ. એટલી વાર મેં કીધું મશરૂમ ખાઈ લઉં, થોડી દવા વધારે ભરાઈ જાય મારે. એટલી વાર અક્ષયસિંહે અમે ભૂલી ગયા હતા. અક્ષયસિંહે એમ બોલાવ્યા, અમે તો પાછા વળ્યા. પછી અક્ષયસિંહ બોલા કે જલ્દી આવો, હોય ઝઘડો થઈ જાય એમ છે. તો અમે પણ ઝઘડો કરવા બાકા જીકી ઉપાડવા પહોંચી ગયા ધોકો અને 2 બંદૂકો લઈને. તારી બારી હતું નહીં કોઈના હાથમાં. અમે આગળ હતા એટલી વાર તો આનંદસિંહ પણ આગળ હતા. રાજદીપસિંહ તો અભળતા હતા નહીં એટલે બારોબાર નીકળી જાય છે. પણ આનંદસિંહ ફરે છે ત્યાં એક બંદો હતો, અમને ખબર નહીં. અમને મેપમાં દેખાણું કે એક બંદો અહીં ફરે છે. તો હું જેવો રાઈટ ટર્ન લેશું એવો એ પાછળથી હમલો કરી દેશે. જેમ આગળ વધ્યા એક જ દમ એ માણસ પાછળથી આવી મેં પણ ડેમેજ આપ્યો. મેડિકેટ કરી અને હવે આપણે કીધું નહીં આકડો અક્ષયસિંહ ગયા ચાલ છે, એ ગયા ખરા. આપણે હવે જાનમાં હેડવું પડશે કીધું, નકર આપણા ધંધા લાગી જશે બધા. અમે ઉપડ્યા. અક્ષયસિંહ એમથી ટૂંકા પાડવા મળ્યા કે અમને લેવા આવો ગાડી લઈને. મેં આનંદસિંહને કીધું તમે ગાડી ગોતી અને ક્યાંકથી લેવા આવો, લેવા જાજો. અમે પાછા નીકળી ગયા બીમા શક્તિ તરફ. એટલી વારમાં અક્ષયસિંહનો વડે મેં કોલ આવ્યો કે આર્સેનલ આપણે ખોલી હતી, ત્યાં એક બંદો લૂંટ કરી રહ્યો છે. તો અમને પણ એમના જ જતા હતા. હવે બીજા બધા નાસી ગયા હતા અમને મિલીને એકલા. એટલે મોહન અક્ષયસિંહ હવે આર્સેનલ બાજુ આગળ વધી રહ્યા હતા. હું સીધો રસ કરતો હતો અને પેલા રાઈટ સાઈડમાંથી એ બાજુ આવતા હતા. એટલી વારમાં મને બંદો છૂટતો દેખાયો. એ જોનથી જ નોક થઈ ગયો હતો એટલે મેં એને ફિનિશ કરી દીધો. પછી અમે બધા વધ્યા આગળ બીમા શક્તિ બાજુ વળી. આટલી વાર તો આનંદસિંહ ગાડી લઈને આવી ગયા, પીળા કલરની, જે તો હળગતી હોય એવી. અક્ષયસિંહને લેવા જશે હવે. અમે પણ ફટાફટ આગળ વધી રહ્યા હતા. આનંદસિંહ આવી ગયા ગાડી લઈને, બાળક અક્ષયસિંહને લેવા જાય છે. અને આ બીમા શક્તિનું શું છે, ટાવર છે, ઈટું પાડવાના ભઠ્ઠો એક શું કંઈ ખબર પડતી નથી. બહોળું છે મોટું. પછી મને થોડું અહીંયા ઓફિસમાં આવ્યો અને મને થોડું ઘરે કામ આવી ગયું 2 મિનિટનું. હું ખાણામાં બેસીને ઊંઘી ગયો 2 મિનિટમાં. બેઠો તો એટલી વાર પેલા બધા આગળ વધી ગયા હતા. આનંદસિંહને ખબર પડી ગઈ કે આરા કામમાં આવ્યા છે એટલે મારા બદલે ગાડી મૂકીને ગયા હતા અને એ બધે ચાલતા ગયા. ગાડી બહાર જ મૂકી મારા બદલે. એટલી વારમાં તમારા રાજદીપસિંહને કહો કે પાવર પંચે પૂરા કરી નાખ્યા. અમે ઊંઘ્યા એટલી વારમાં તો. અમે અમારું હવે કામ પટી જવા આવ્યું હતું એટલે અમે પણ હવે ઊભા થઈ જશું. હવે અમે પણ ઊભા થઈને નીકળ્યા. ગાડી લીધી નહીં
અમે જતા હતા સીધા વેન્ડિંગ મશીનમાં રિવાઈવ કરવા. અને ત્યાં આનંદસિંહને અને કોઈક બંદાને ફાઇટ ચાલુ હતી એટલે આનંદસિંહે એને નોક કરી દીધો હતો. તો હું આનંદસિંહ તરફ જેવો આગળ વધ્યો એટલી વારમાં આનંદસિંહે કીધું કે અક્ષયસિંહ બાજુ એક બંદો છે. તો હું તરત પાછો વળ્યો આ બાજુથી જ, એટલે એને તો હું જ ખંચેરીશ. અને હું તો ત્યાં પહોંચો એટલી વાર તો અક્ષયસિંહ ખંચેરી નાખ્યો નહીં. એનું પિક્ચર પૂરું. હું એ પેટી બનાવવામાં આગળ જ છું એની. હું પણ 4-5 ગોળી મારી જ દઉં પેટીમાં. એટલી વાર તો અમે પછી હવે સામે આ રાજીવસિંહ રિવાઈવ થઈ ગયા હતા. અમે ડ્રોપ પડ્યું હતું એ લૂંટવા જવા હતું. એટલી વારમાં સામે ટાવરની બાજુથી બંદો દેખાણો. આપણી ગ્રોજા અમે કાઢી જાતો પણ અમે પણ ફેંક્યા. પણ અમે આગળ એમટનને અમે નોક કર્યો. બંદો આવી અને મને ફિનિશ કરી દો પણ રાજીવસિંહે આ બાજુ અક્ષયસિંહ નોક થઈ ગયા હતા. તો આનંદસિંહે રિવાઈવ આપ્યો અમને. અને એમટન પાગલ મને મારી ગયો હતો તો હું એનો બદલો હવે જરૂર લઈશ. એટલી વાર રાજીવસિંહ ફટાફટ જાય છે પાછા મને રિવાઈવ કરવા માટે. ફટાફટ કીધું કરી દેજો, કોઈ આવે એમના પહેલાં અને ધ્યાનથી જજો. એટલી વાર રાજીવસિંહ આગળ વધી રહ્યા હતા. એટલી વાર પેલું બાજુ કોકે ફ્રી રિવાઈવ લઈ લીધો હતો. 3 જણાને બચાવવા બદલે ગાડી લઈને ભાગી રહ્યો હતો એ બંદો. એટલી વાર મને રિવાઈવ કરી દીધો રાજીવસિંહ. સીધો ગયો, મારી પેટી પડી હતી ત્યાં જ. મારો સામાન એમને એમ પડ્યો હતો, કોઈને લૂંટ્યો નહોતો. એટલી વાર તો ફ્રી રિવાઈવ વાળો ગાડીવાળો ઘડીક આ બાજુ જતો હતો અને ઘડીક આ બાજુ. એટલી વાર બધા બંદા એની પાછળ જ હતા. આપણે જવું નથી કીધું, આપણે પહેલો આપણો સેમન લઈ લો. હું સેમન લેવા ઉતર્યો તો આ સામાન ગાડી આ પેટીમાં તો કોઈ હતું જ નહીં. પછી ખબર પડી કે આપણી પેટી તો આગળ પડી છે. પછી એ લૂંટી. આપણે M214 અને ગ્રોઝા અને લોન્ચર પાછું લઈ લીધું બધું. અને પછી આપણે ગયા ઉપરની સાઈડ ફરીથી. એટલી વાર તો ફ્રી રિવાઈવ વાળી ગાડી નીકળી ત્યાંથી. તો બધા ગોળીઓને ફાયરિંગ કરતા હતા. મેં પણ થોડું કરી લીધું. અને એને ડેમેજ મળ્યો નહીં અને એના બંદા રિવાઈવ થઈ ગયા લગભગ. એટલી વાર અમે પાછા બીમા શક્તિ તરફ જવા નીકળ્યા. ત્યાં તો આનંદસિંહ જતા રહ્યા થોડા આગળ ઝોનમાં. તો આનંદસિંહ નોક થઈ જશે ઝોનથી. તો આનંદસિંહ નોક થઈ ગયા છે ઝોનમાં. તો રાજીવસિંહ એમને બચાવવા બંધ જાય છે. પણ રાજીવસિંહ પહોંચે એના પહેલાં જ આનંદસિંહ ઉપડી ગયા હતા. તો રાજીવસિંહને કીધું તમે આવી જાઓ બીમા શક્તિ બાજુ. પણ રાજીવસિંહ આવતા હતા એટલી વાર તો રાજીવસિંહને ત્યાં કોઈક બંદા દેખાણા. રાજીવસિંહ ત્યાં ફાઇટ લઈ રહ્યા હતા. એટલી વારમાં તો રાજીવસિંહને પણ કોકે નોક કરી દીધા. તો હું પડ્યો રાજીવસિંહને બચાવવા જવા નીકળ્યો. તો એટલી વાર રાજીવસિંહને કોકે ફિનિશ કરી દીધા. તો હું પણ રાજીવસિંહને પાડવાવાળો પાગલ એમટન હતો અને મને પાડવાવાળો પણ પાગલ એમટન જ હતો. એટલે હવે મારે એનો બદલો લેવો જ પડશે. એટલે એના બદલે હું આવ્યો પણ એ પાગલ એમટન મને લાગે લોન્ચર પેડ નાખી અને બીજી જગ્યાએ જતો રહ્યો. હવે વધ્યા હતા હું અને અક્ષયસિંહ. એટલે હું અક્ષયસિંહ અહીંયા તોફલા પાછળ ઊભા રહ્યા થોડા અને જોતા હતા બંદો કઈ બાજુ છે. પણ કોઈ દેખાણું નહીં. એટલે અમે હવે આ ઝોનની કિનારે આગળ વધશું. 8 બંદા હતા. હું અક્ષયસિંહ હતા અને 6 બીજા હતા. અમારે બોયા લેવાની હતી. તો અમે આગળ વધી રહ્યા હતા ધોકો લઈને હાથમાં કલરિંગવાળો. એટલામાં જ એક બંદો દેખાણો. એ પાગલ એમટન જ હતો. એટલે મેં ફેંકે બોમ્બ એટલી વાર તો અક્ષયસિંહે ગુલીબલ આગળ નાખી દીધું. તો બીજો બોમ્બ ફેંક્યો. એટલી વાર પાગલ એમટન આ બાજુ આવ્યો. પાગલ એમટનને મેં મારી નાખ્યો. બદલો લઈ લીધો મારો અને રાજીવસિંહનો બંનેનો. પછી અમે 7 બંદા વધ્યા. એટલે અમે ધીમે ધીમે આગળ વધતા હતા.
પણ એટલી વારમાં ત્યાં સામે ગ્લુગન દેખાણો એટલે ત્યાં બંદો પાછો તો મેં ગોળી જાય અડી નહીં ફરીથી ગોળી ચલાવી એક ગોળી અડી એટલી વારમાં બીજો બંદો એને નોક અને ફિનિશ કરી દીધો એટલી વારમાં 6 બંદા આવ્યા હું ને અક્ષય સિંહ ને એક સ્કોર બીજી એટલી વાર બીજો બંદો એને પણ ડેમેજ આપ્યો હતો પણ અક્ષય સિંહ ઝાડના ઓઠેથી AC-18થી બધાને મારતા હતા ખબર હતી કે બંદા ક્યાં હતા તો એ મારે જતા હતા આમાં તો દેખાતા પણ નતા મેં ફોકે બોમ્બ ફાંકે બે બોમ્બ ફેંકે એટલે 40-40નો ડેમેજ આવ્યો એક 40નો ડેમેજ અને એટલી વાર એક બંદો બીજો હતો બાજુમાં હવે 4 બંદા આવ્યા મેં ફૂલ ડેમેજ આપ્યો પણ મારી હેલ્થ કમ થઈ ગઈ હતી એટલે મેં ફરી મેડિકેટ ગઈ હતી અને એટલી વાર અક્ષય સિંહ તમે લડો હું આવું એટલી વાર એક બંદો પથ્થરા નજીક આવ્યો એટલે અક્ષય સિંહે થોડા પેલી બોમ્બ ફેંક્યા મેં પણ બોમ્બ ફેંકી દીધા મારા જોડે 2-3 હતા મેં પણ થોડી બોમ્બ ફાંક્યા પણ કંઈને કંઈ ડેમેજ મળ્યો નહીં એક બંદો ઉઠો કાર પાસે આવ્યો તો મેં પણ એને પૂરો કરવાનો નિર્ણય લઈ લીધો ચાલશે પણ એને પૂરો કર્યો તો એટલી વાર મેં એને નોક કરી દીધો પછી તો અક્ષય સિંહે રસ કરી જ દીધું સીધું એક ભડાકાવાળી બંદૂકથી ઠકાઠક લઈ અને આક્રમણ કરી અને એને પૂરો કરી નાખ્યો અને અમે લઈ લીધી બોયા ભાઈઓ પહેલાં તો સબસ્ક્રાઈબ કરતા